જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી હરિરાય મહાપ્રભુજીની એક ગરીબ વૈષ્ણવ ઉપર કેવી અસીમ કૃપા થઈ તેનો એક વાર્તા પ્રસંગ જોઈશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે। આપ શ્રી એકવાર સિંધ પ્રદેશમાં પધાર્યા। વૈષ્ણવો આનંદપૂર્વક પોતપોતાને ઘરે આપ શ્રીની પધરામણી કરીને જીવનને ધન્ય બનાવી રહ્યા હતા। એ જ ગામમાં એક ગરીબ વૈષ્ણવ રહેતો હતો। તે મજૂરી કરી પોતાનું ભરણ પોષણ કરતો હતો। એ વૈષ્ણવે જાણ્યું કે ગામમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી પધાર્યા છે, એટલે તો રાજી થઈ ગયો। આપ શ્રીના દર્શન અને ચરણ સ્પર્શ કરીને ખૂબ જ આનંદિત થયો। તેના હૃદયમાં શ્રી હરિરાયજીને ઘરે પધરાવવાનો મનોરથ જાગ્યો। પોતાની જીવનભરની કમાણીની એક પાય બચાવીને ભેગી કરેલી મૂડી ગણી જોઈ તો તે ફક્ત 2 જ રૂપિયા થયા। હવે 2 રૂપિયામાં આપ શ્રીને મારે ત્યાં કેવી રીતે પધરાવી શકીશ? બીજા વૈષ્ણવો તો 100 રૂપિયા ધરે છે। એવું વિચારતા એનું મન તો ખૂબ જ તાપ કલેશ અનુભવવા લાગ્યું અને ઘરમાં બેસીને આંસુ વહાવીને વિચારવા લાગ્યો કે પ્રભુએ મને ધન આપ્યું હોત તો શ્રી હરિરાયજી મહારાજને પધરાવી મારા જીવનને કૃતાર્થ બનાવત। પૈસા વિનાની દશાથી એ ખૂબ જ દુઃખી થયો। ભક્તના કલેશ શ્રી મહાપ્રભુજી પ્રભુ તો અંતર્યામી હતા, એટલે જાણ્યા વગર કેમ રહે? આવા નિષ્કાંચન ભક્તની ભાવમયી ભાવનાને જાણી હૃદયમાં ખૂબ જ આનંદ થયો। મજૂરીનું દ્રવ્ય તો દૈવી હતું। ઘણા વર્ષો સુધી પરસેવો પાડીને આ દ્રવ્ય ભેગું કર્યું હતું। એ મજૂર વૈષ્ણવ આપશ્રીના ચરણ સ્પર્શ કરવા આવ્યો। આપશ્રીએ હસતા હસતા કહ્યું, કેમ વૈષ્ણવ, અમારી પધરામણી કરવાના કે નહીં? વૈષ્ણવ આ સાંભળીને ડઘાઈ ગયો। શું જવાબ આપે? ગામના આગેવાન વૈષ્ણવે કહ્યું, એ વૈષ્ણવને ત્યાં પધારવાથી આપને શું ભેટ મળશે? શ્રી હરિરાયજી આવા ધનની લોલુપતાવાળા આગેવાન તરફ જોયા વિના ખડાવ પહેરીને ઊભા થઈ એ વૈષ્ણવના ઘર તરફ ચાલવા લાગ્યા। પેલો વૈષ્ણવ તો રાજી થઈ ગેલમાં આવીને નાચતો આગળ ચાલવા લાગ્યો। શ્રી હરિરાયજી પ્રેમપૂર્વક એની પાછળ ચાલવા લાગ્યા। તેને ઘરમાં પ્રવેશ કર્યો। તેનું મન તો વિચારમાં પડી ગયું। ઘરમાં બેસવા માટે કોઈ જ ઉત્તમ વસ્તુ હતી નહીં। એક ફાટેલો કંતાનનો કોથળો પડ્યો હતો। શ્રી હરિરાયજી કોથળા પર બિરાજ્યા। આપશ્રીનું હૃદય સ્નેહથી સભર બની ગયું। પેલો ગરીબ વૈષ્ણવ ભાવેશમાં આવીને નાચવા લાગ્યો। હૃદયના ભાવનો અનેરો ઉમંગ ઉલ્લાસ તેના મુખ પર છવાઈ ગયો હતો। શ્રી હરિરાયજી આ વૈષ્ણવને પ્રેમ જોઈને ઘડીભર તો પોતાને ભૂલી ગયા। પેલા ગરીબ વૈષ્ણવે શ્રી હરિરાય પ્રભુના ચરણ પાસે 2 રૂપિયાની ભેટ મૂકીને આંસુ વહાવવા લાગ્યો। ત્યારે આપશ્રીએ તેને ઊભો કરીને પોતે ઊભા થઈને છાતી સરસો લગાવ્યો। ભક્તની ભાવાતીત દશાને જોઈને આપશ્રી આચાર્ય પદને પણ ભૂલી ગયા। પ્રભુનું એક વાક્ય છે ને કે હું ભક્તને આધીન છું, એને આપશ્રીએ ચરિતાર્થ કરી બતાવ્યું। 2 રૂપિયા લઈને આપ ઉતારે આવ્યા। તે દિવસે આપ બીજા કોઈ વૈષ્ણવની સેવા લેવા પધાર્યા નહીં। 2 રૂપિયાનું દૂધ મંગાવી દૂધ ઘરની સામગ્રી બનાવી પ્રભુને આરોગાવી અને રાત્રે આપ શ્રી ભગત વાર્તામાં પધાર્યા। આપ શ્રીના મુખમાંથી ભગત વાર્તાની સરિતા વહેવા લાગી। સિંધ પ્રદેશમાં પધાર્યા પછી આપ શ્રીના હૃદયમાં જે અત્યંત આનંદ છવાયો હતો તેનું વર્ણન કોઈ મહાકવિ પણ ન કરી શકે। શ્રી ઠાકોરજીએ નિષ્કિંચન ભક્તની સામગ્રી હોંશે સાક્ષાત રૂપે આરોગી હતી। એ અલૌકિક મહાપ્રસાદ ભગવદ મંડળીમાં વહેંચવામાં આવ્યો। અંતરંગ ભક્તો મહાપ્રસાદની કણિકા લઈને ઘરે જઈને ઊંઘી ગયા। ત્યાં તો દરેક વૈષ્ણવને ઠાકોરજીની જુદી જુદી લીલાના દર્શન થયા।
લીલાના દર્શનથી ભક્તોની દશા પલટાઈ ગઈ. શ્રી હરિરાય મહાપ્રભુજીને ઠાકોરજી રાસ લીલા કરી ભક્તની સામગ્રીને હોંશે હોંશે સ્વામીજીના સ્વહસ્તે આરોગી રહ્યા છે તેવા દર્શન થયા. સિંધ પ્રદેશ 2 દિવસ વ્રજભૂમિ સમ સૌને ભાસવા લાગ્યો. રાત્રિનું સ્વપ્ન અને જોયેલી લીલાને દિવસભર યાદ કરવા લાગ્યા. બીજી રાત્રિએ ભગત વાર્તા કરવા શ્રી હરિરાયજી પધાર્યા. તેમણે બધા ભગવદીઓના મુખ તરફ જોઈ સ્થિતિ પારખી લીધી. ભગવદીઓને હસતા હસતા પૂછ્યું, આજે કંઈ નવા જૂની છે? ત્યાં તો ભગવદીઓ આનંદ રસમાં લીન બનીને રુદન કરવા લાગ્યા. આનંદ સાગરમાં ડૂબેલા શું બોલી શકે? ફરીથી એ જ પ્રશ્ન આપશ્રીએ પૂછ્યો. ત્યાં તો ફરીથી સ્વપ્ન ઘટના નેત્ર સમક્ષ આવતા ડૂમો ભરાઈ આવ્યો અને ચોધાર આંસુઓ વહેવા લાગ્યા. દરેક વૈષ્ણવની આ દશા હતી. શ્રી હરિરાયજીએ પ્રત્યેક વૈષ્ણવને સ્વાનુભવ વર્ણવવાનું કહ્યું. થોડી વાર શાંતિ થતાં ભગવતી વૈષ્ણવોએ પોતાની ભાંગી તૂટી વાણીમાં ભાવવાહી દશામાં પોતપોતાનો અનુભવ કહ્યો. આ સાંભળી શ્રી હરિરાયજીના નેત્ર કમળમાંથી અનુભવના બિંદુઓ ટપકવા લાગ્યા. બધા વૈષ્ણવોએ પૂછ્યું કે છે કૃપાનાથ, પણ આ બન્યું સી રીતે? શ્રી હરિરાયજીનું મુખડું મલકવા લાગ્યું અને નિષ્કિંચન વૈષ્ણવ તરફ જોઈને કહેવા લાગ્યા, આપ સર્વોએ જે કંઈ અનુભવ્યું છે તે આ પરસેવાની કમાણીનું મહાત્મ્ય છે અને તેનો યશ આ ગરીબ વૈષ્ણવને ફાળે જાય છે. તેણે ખૂબ જ ભાવપૂર્વક 2 રૂપિયા મને ધર્યા. તે ધનમાં સચ્ચાઈ હતી, જાત મહેનત હતી. તેથી તેની સામગ્રી બનાવી શ્રી ઠાકોરજીને આરોગાવી. શ્રી ઠાકોરજી પણ ભાવભીની વસ્તુને કેમ ન આરોગે? ત્યારબાદ તે પ્રસાદ ભગવદ મંડળીને વહેંચવામાં આવ્યો. જેમને રંચક પ્રસાદ મળ્યો તે બધાના ભાગ્ય ખુલી ગયા. શ્રી ઠાકોરજી આપણી સામગ્રી આરોગે છે તે જાણવાનું આ પ્રમાણ છે. જ્યારે સામગ્રી ધરવામાં આવે ત્યારે આપણા નેત્રોમાંથી આંસુ વહે અથવા તો અચાનક ભગવદીય વૈષ્ણવ આપણા ઘરે પધારે ત્યાં પ્રસાદનો લાભ તેને પણ મળે. તેમજ સામગ્રીની વસ્તુઓમાં અલૌકિક સ્વાદની અનુભૂતિ થાય ત્યારે આપણે એમ જ માનવાનું કે શ્રી ઠાકોરજીએ આપણે ધરાવેલી સામગ્રી કે વસ્તુને આરોગી છે. આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.